પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટી, દમણમાં વાહન ચાલકો અને ઓઇલ કંપનીઓને જંગી રાહત. કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ધરખમ ઘટાડો કરીને સામાન્ય જનતા અને ઓઇલ કંપનીઓને મોટી રાહત આપી છે. અગાઉ પેટ્રોલ પર 13 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી, જે હવે ઘટીને માત્ર 3 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ડીઝલ પરની 10 રૂપિયાની ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી ઝીરો કરી દેવામાં આવી છે. સંઘ પ્રદેશ દમણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી અહીં ઓછા વેટના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પાડોશી રાજ્ય ગુજરાતની સરખામણીમાં પહેલેથી જ નોંધપાત્ર રીતે સસ્તા છે. દમણમાં હાલ રેગ્યુલર પેટ્રોલનો ભાવ ₹92.37 થી ₹92.44 અને ડીઝલનો ભાવ ₹87.87 થી ₹87.94 પ્રતિ લીટર છે, જ્યારે તેની સરહદે આવેલા ગુજરાતમાં પેટ્રોલ ₹94.63 અને ડીઝલ ₹90.14 થી ₹90.30 પ્રતિ લીટરના ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે. દમણમાં અંદાજે 25 પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાં ખાસ કરીને વાપી અને મુંબઈ તરફ જતા હાઈવે ઉપર આવેલા દાભેલ અને ચેકપોસ્ટના પંપો પર ડીઝલનો ભારે વપરાશ જોવા મળે છે, જ્યારે સિટી વિસ્તારમાં વપરાશ ઓછો છે. નોંધનીય છે કે દમણ, દીવ અને દાદરાનગર હવેલી મળીને સરકારને દર મહિને આશરે 100 કરોડ રૂપિયાનું માતબર વેટ રેવન્યુ પૂરું પાડે છે. જો કે 4 થી 5 રૂપિયા મોંઘા હોવાને કારણે અહીં પ્રીમિયમ પેટ્રોલ અને એક્સ્ટ્રા માઇલ ડીઝલનો વપરાશ માત્ર 1 થી 5% જેટલો જ મર્યાદિત છે. દમણના નાસિર વાણિજી પેટ્રોલ પંપના સંચાલક અસ્ફી દમણિયાના જણાવ્યા અનુસાર અમેરિકા, લંડન અને જર્મની સહિત આખી દુનિયામાં ફ્રૂડ ઓઇલના ભાવમાં 25 થી 30% તોતિંગ વધારો થયો છે. અગાઉ 60 રૂપિયામાં મળતું ફ્રૂડ હવે 100 થી 115 રૂપિયા સુધી પહોંચી ગયું હોવા છતાં ભારત સરકારે દેશમાં ભાવ વધવા દીધા નથી અને આખા વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જ્યાં ભાવ વધ્યા નથી. પરિણામે આઈઓસી, એચપીસી અને બીપીસી જેવી સરકારી ઓઇલ કંપનીઓને અગાઉ પ્રતિ લીટર 30 થી 40 રૂપિયા અને હાલમાં 15 થી 25 રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું હતું. સરકારના આ એક્સાઇઝ ડ્યુટી ઘટાડાના નિર્ણયથી કંપનીઓના આ નુકસાનની થોડી ભરપાઈ થશે. જો કે પ્રાઇવેટ કંપનીઓ જેવી કે રિલાયન્સ અને નાયરાએ પોતાના ભાવમાં 2.5 થી 3 રૂપિયાનો વધારો કર્યો છે, પરંતુ સરકારી પંપો પર ભાવ યથાવત રહેશે અને ભવિષ્યમાં હાલ પૂરતો કોઈ મોટો ભાવ વધારો કે ઘટાડો થવાની શક્યતા નથી. ભારતે વિશાખાપટ્ટનમ અને દરિયાની અંદર 56 દિવસ ચાલે તેટલો ફ્રૂડ ઓઇલનો સરપ્લસ રિઝર્વ જાળવી રાખ્યો છે. ગેસ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય પણ તબક્કાવાર વધારીને 70% સુધી રિલીઝ કરી દેવાયો છે. યુટ્યુબર્સ કે સોશિયલ મીડિયાની અફવાઓમાં આવીને દેશના અમુક શહેરોમાં લોકો જે રીતે પેનિક બાઇંગ કરી રહ્યા છે, તેવી કોઈપણ પ્રકારની અછત દમણમાં નથી અને પંપો પરિસ્થિતિ બિલકુલ સામાન્ય છે. સંચાલકોએ અપીલ કરી છે કે લોકો અફવાઓથી દૂર રહે, સચોટ માહિતી માટે મોદી એપ કે પ્રમાણિત માધ્યમોનો જ ઉપયોગ કરે અને જેટલી જરૂરિયાત હોય તેટલા જ ઇંધણનો વપરાશ કરે, કારણ કે કોઈ પણ સંકટનો સામનો કરવા માટે આપણી સરકાર અને રિઝર્વ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્ષમ છે. જે ઓઇલ કંપનીઝ છે, ઇન્ડિયન ઓઇલ, એચપીસી, બીપીસી, જે પબ્લિક સેક્ટર યુનિટ્સ છે, ગવર્મેન્ટના પ્રાઇવેટ સેક્ટર છે, પણ તે ગવર્મેન્ટમાં થોડું ઘણું એના પર અંકુશ હોય, એ લોકોને બી વધારવાની દીધું, તો એ લોકોનો લોસ લગભગ 30 થી 40 રૂપિયા હતો. તો એક્સાઇઝ ડ્યુટી કરીને લોસ થોડો કોમ્પેન્સેટ કર્યો છે. હાલમાં જે વધારો હતો તો વધારો થશે નહીં, પરંતુ કંઈ ઘટાડો બી નથી થવાનો. અને બીજું કહેવાનું હતું કે જે પ્રાઇવેટ કંપનીઝ હતી, રિલાયન્સ છે, નાયરેકા છે, જે એસઆર હતું રિલાયન્સ, એ લોકોના તમે જોશો તો 2.5 થી 3 રૂપિયા પેટ્રોલ ડીઝલ પર વધી ગયા છે. પણ ઓઇલ કંપનીઝ જે ઇન્ડિયન ઓઇલ, આઈઓસી, બીપીસી, એચપીસીમાં એ રેટ સેમ રહેશે. પરંતુ મેં તમને કહ્યું ઓઇલ કંપનીઝ હજુ બી ડેપ્થમાં છે, હજુ બી 15-20 રૂપિયા હજુ એ લોકોનો લોસ છે ઓઇલ કંપનીઝને, એટલે એ લોકો વધારવા નથી દીધું અને સેમ રેટ આપણે પેનલમાં રાખ્યો છે. ઈરાનથી 40% આઉટપુટ, તો ઈરાનથી હજુ ચાલુ છે અને હમણાં ટેન્કર્સ આવે છે, પેનિકી સિચ્યુએશન નહીં કરવા દીધી. આપણું રશિયાથી બી આવે છે અને હોર્મઝ જે છે તે બી આજે થોડું લિનિયન્ટ થયું છે, એમાં ટોલ નાખીને કંઈ લોકો રિલીઝ કરવા દે છે. એક સમિતિ બનાવવાની બહુ જરૂરી હતી અને જરૂરત બી છે. ક્રૂડ ઓઇલનું તમને કેવું 60 રૂપીઝ હતું પહેલાં, તમે ક્વેશ્ચન કીધું, નમના લગભગ 100, 110, 115 રૂપીઝ થઈ ગયું, એટલે એનાથી રેટ્સ ડાયરેક્ટ ડબલ થઈ ગયા, ડબલ ટ્રિપલ થઈ ગયા. પરંતુ તે છતાં બી નમના આપણી સરકાર છે એટલે વધાર્યું નહીં. એ ઇન્ડિયા જ દેશ છે જ્યાં વધ્યા નથી ભાવ. યસ, 15 to 20 રૂપીઝ, 20 to 25 રૂપીઝ નુકસાન ખરું. એટલે જ તો આ એક્સાઇઝ ડ્યુટી કરી હતી કરીને એ હવે
આવનાર ટાઈમમાં મોદી છે એટલે કેવી રીતે કોમ્પેન્સેટ કરશે તે ધીરે ધીરે કરશે. હાલાકી 25 દિવસનો લોસ છે, એ લોસ રિકવર કરશે. થોડું ઘણું સરપ્લસ બી હોય, રિઝર્વ્સ બી હોય. રિઝર્વ્સમાં બહુ પાર પડતો હતો તો ઓઇલ કંપનીઝ પ્રોડક્શનમાં તકલીફ થતી હતી એટલે આ એક્સાઇઝ હમણાં બંધ કરી દીધી છે. જો આપણી પાસે 25 પેટ્રોલ પંપ્સ છે, હા, કોઈ હવે ડાબેલ ને ચેકપોસ્ટ છે તો ડેઇલી વપરાશ વધારે છે ડીઝલનો, કારણ કે વાપી યા બોમ્બે જનાની હાઈવેની જે ગાડીઓ આવે તે બધી આવે. સિટીમાં ડીઝલનો ઓછો વપરાશ હોય, પરંતુ ટોટલ મંથલી જે 100 કરોડનું તો રેવન્યુ થાય છે 1-2 મહિનાનું, સરકારને અમે આપીએ છીએ. દમણ દીવ સેવાસાનો 100 કરોડનો ખાલી વેટ અમે ભરી આવે. પ્રીમિયમ પેટ્રોલ આવે છે, પ્રીમિયમ આવે, અને માઇલ આવે યા એક્સ્ટ્રા માઇલ આવે. ઇન્ડિયન ઓઇલમાં માઇલ ડીઝલ, એક્સ્ટ્રા માઇલનો ડીઝલ સપ્લાય બહુ ઓછો હોય, 1 યા 2% હોય, ને પ્રીમિયમનું તમે સમજો 4-5%. એ કસ્ટમર્સ ઓછું પુરાવે કારણ કે 4-5 રૂપિયા મોંઘું છે. દમણ પોલીસે છેતરપિંડીનો કેસ ઉકેલ્યો, 2 આરોપીઓની ધરપકડ. નાની દમણના કડૈયા કોસ્ટલ પોલીસે છેતરપિંડીના કેસને સફળતાપૂર્વક ઉકેલીને ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગત તારીખ 30/10/2025ના રોજ ફરિયાદી શ્રીકાંતે નોંધાવેલી ફરિયાદ મુજબ 16/9/2025ના રોજ તેઓ પોતાનો 6,800 રૂપિયાનો પગાર લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બેંક ઓફ બરોડા પાસે 2 અજાણ્યા શખ્સોએ તેમને બેંકમાં 1,70,000 રૂપિયા જમા કરાવવાના બદલામાં 20,000 રૂપિયાના ઇનામની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ પોતાની પાસે રહેલા 6,800 રૂપિયા આરોપીઓને આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ એક બોક્સમાં પૈસા મૂક્યા હોવાનું કહી તેને કાપડમાં લપેટીને ફરિયાદીને આપ્યું હતું અને સિક્યુરિટી પેટે ફરિયાદીનો 15,000 રૂપિયાની કિંમતનો વિવો મોબાઈલ ફોન લઈ લીધો હતો. રૂમ પર પહોંચીને ફરિયાદીએ બોક્સ ખોલતા તેમાંથી ચલણી નોટોની જગ્યાએ માત્ર પુઠ્ઠાના ટુકડા જ નીકળ્યા હતા. આ ગંભીર કેસની તપાસ માટે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે બંને આરોપીઓ રાજુ સિપાહી શાહ ઉંમર વર્ષ 48 અને દત્તા રઘુનાથ ધનગર ઉંમર વર્ષ 27ની ઓળખ કરી હતી. બેકગ્રાઉન્ડ વેરિફિકેશન દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ અગાઉ પણ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આવા જ એક સમાન કેસમાં પકડાઈ ચૂક્યા છે. હાલ આ બંને આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં આપવામાં આવ્યા છે. પારડી હાઈવે પર દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઈ, સસ્પેન્ડેડ પોલીસ જવાનો દીકરો સહિત 2 આરોપી પકડાયા. પારડી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂ ભરેલી એક સ્વિફ્ટ કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં સસ્પેન્ડેડ પોલીસ જવાનના દીકરા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 5.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી એક સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર DN09Q7176માં વિદેશી દારૂનો જથ્થો વલસાડ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પારડી 4 રસ્તા બ્રિજ પાસે રાજુ આમલેટની લારી સામે વોચ ગોઠવી હતી. કાર દેખાતા જ પોલીસે ટ્રાફિક ધીમો કરી કારને ઘેરી પાડી અને તેને અટકાવી લીધી હતી. કારની તલાશી લેતા ડ્રાઈવર સીટ, ક્લીનર સીટ નીચે, પાછળની સીટ અને ડિક્કીમાં પ્લાસ્ટિકના કોથળામાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની વિસ્કી સહિત કુલ 686 નંગ બોટલ અને બિયરના ટીન જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અક્ષયભાઈ સતીશભાઈ પટેલ મોગરાવાડી વલસાડ અને અભિષેક પંચાનંદ શર્મા લક્ષ્મીનગર સોસાયટી મોગરાવાડી વલસાડનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓમાં એક સસ્પેન્ડેડ પોલીસ જવાનનો દીકરો છે. પોલીસે કુલ રૂપિયા 5,80,040નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 2,60,040નો દારૂ, 3 લાખની સ્વિફ્ટ ડિઝાયર અને 20,000ના મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ દમણની અલગ અલગ વાઇન શોપમાંથી દારૂ ખરીદીને વલસાડમાં સપ્લાય કરવા લઈ જઈ રહ્યા હતા. પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના EPS 95 પેન્શન ધારકોએ આજે પોતાની પડતર માંગણીઓને લઈને વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દીપક બારિયા અને સાંસદ ધવલ પટેલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. વર્ષોથી પેન્શનમાં વધારાની માંગ કરી રહેલા આ નિવૃત્ત કર્મચારીઓએ સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વલસાડ જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ એ કર્મચારીઓ છે જેમણે પોતાની આખી જિંદગી ST નિગમ, GEB, GIDC જેવી
પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિકાસમાં ખર્ચી નાખી, પરંતુ નિવૃત્તિ બાદ તેમને મળતું પેન્શન સાવ નજીવું છે. હાલમાં ઘણા પેન્શન ધારકોને માત્ર 1,000થી 2,500 રૂપિયા જેટલું જ પેન્શન મળી રહ્યું છે. આજના મોંઘવારીના જમાનામાં આટલી રકમમાં ઘર ચલાવવું કે દવાઓ લેવી અશક્ય છે, જેને લઈને લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયા કરવામાં આવે અને તેની સાથે મોંઘવારી ભથ્થું પણ ઉમેરવામાં આવે. સાથે જ 4 નવેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના અમલની છે. હાયર પેન્શનના મુદ્દે કોર્ટના આદેશ છતાં હજુ સુધી તેમનો અમલ ન થતાં નિવૃત્ત કર્મચારીઓમાં ભારે રોષ છે. સાથે જ નિવૃત્ત પતિ પત્ની બંનેને આજીવન નિઃશુલ્ક મેડિકલ સુવિધા મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. આ લડત માત્ર પૈસાની નથી, પણ સન્માન સાથે જીવવાની છે. મંડળના જણાવ્યા મુજબ દર મહિને અનેક પેન્શન ધારકો આર્થિક તંગી અને સારવારના અભાવે દમ તોડી રહ્યા છે. જેમને 1,000થી પણ ઓછું પેન્શન મળે છે, તેમને માનવીય અભિગમ રાખી તાત્કાલિક 5,000 રૂપિયા સુધીની રકમ આપવા સરકારને અપીલ કરાઈ છે. વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દીપક બારિયા અને નવસારી વલસાડના સાંસદ ધવલ પટેલ સમક્ષ આ તમામ મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સાંસદ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેઓ આ ગંભીર પ્રશ્નને કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી સુધી પહોંચાડશે. અમારી માંગ છે મિનિમમ પેન્શન 7,500 અને વત્તા મોંઘવારી. બીજી માંગ છે અમારી કે જે વૃદ્ધ અમે જે પતિ પત્નીને મેડિકલની સુવિધા મળે. ત્રીજી માંગ છે અમારી કે 4/11/2022ના રોજનો સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવેલો છે એનો અમલ કરીને અમને અપાવે. ને ચોથી માંગ છે કે જે પેન્શન બિચારાને નથી મળતું, જે ઓછું મળે છે 1,000ના નીચે, એમને 5,000 રૂપિયા કરી આપે, એવી અમારી માંગ. એસટીના જ નહીં, જે બી અતુલ કંપની છે, પછી આ જીઆઈડીસી છે, ડિસ્ટ્રિક્ટ બેંક છે, ટોરેન્ટો કંપની છે, એવા જે EPS 95ને લાગતા તમામને 1,000, 1,500, 2,000 કે 2,500 સુધીનું પેન્શન મળે છે. અને તેમાં પેન્શનમાં કોઈ ડીએ કે આપતો નથી, જે મેન એટલો જ મળે છે. અમારા એના માટે 16/11/95થી EPS 95નો જે સ્કીમ ચાલુ કરી એમાં 471 અમારી પાસેથી અંશદાન લેવાતું હતું. પછી 2004માં 541 લેતા હતા અને 2014માં 1250 અમારી પાસેથી લીધો. અને તે છતાં અમને આટલું પેન્શન ઓછું આપે. એમાં આ ઉંમરે 60 થી 80 વર્ષની ઉંમરના બધા છે. રોજ અમારા 200 થી 250 માણસ મૃત્યુ પામે છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ કે અમને પેન્શન જલ્દીથી જલ્દી 7,500 વત્તા દીએ મંજૂર કરી આપે.